અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની 95% કામગીરી પૂર્ણ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને તેમજ 300 મેગાવોટના સોલાર પાર્કની કામગીરી પણ થઈ સંપન્ન. મુખ્યમંત્રીએ ધોલેરા એસઆઈઆર અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું કર્યું સ્થળ નિરીક્ષણ. 12 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે મેળવી માહિતી. વડોદરા શહેરને માર્ગ, મકાન, મેગા સોલર પ્લાન્ટ, ડ્રેનેજ સહિત વિવિધ વિકાસ કાર્યોની મળી વણઝાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પ્રકલ્પોના કરાવ્યા ખાતમુહૂર્ત અને શુભારંભ. મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું કર્યું જાત નિરીક્ષણ. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરનાર મુખ્ય આરોપી લલ્લા બિહારી આખરે પોલીસના સકંજામાં. આરોપી ઉત્તર પ્રદેશ ભાગે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી પકડ્યો. ગેરકાયદેસર વસતા લોકોને ડોક્યુમેન્ટ માટે લેટર પેડ બનાવી આપવા સાથે બિનઅધિકૃત રીતે આર્થિક લાભ મેળવવા સહિતના મામલે કરાશે પૂછપરછ. અમદાવાદના 2 વિસ્તારોમાં આગની ઘટના સામે આવી. વટવા જીઆઈડીસી ફેઝ 4ના જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ પર અંકુશ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે, તો પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક. હવે તિરુપતિ બાલાજી મંદિર અને શ્રી કાલહસ્તી મંદિર જવા માટેની મુસાફરી બનશે વધુ આરામદાયક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરાવતીમાં 6 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ તેમજ 1 રેલવે પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત. તો કેરળમાં પણ વિઝિજમ ડીપ વોટર પોર્ટનું કર્યું લોકાર્પણ. વેવ્સમાં ભારતે પહેલીવાર ગ્લોબલ મીડિયા ડાયલોગ્સથી કરી યજમાની. વિદેશ મંત્રીએ ભવિષ્યમાં એઆઈની સંભાવનાઓ પર આપ્યો ભાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પ્લેટફોર્મ કન્ટેન્ટ ક્રિએટર્સને આપી રહી છે ભરપૂર તક. પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ. પાકિસ્તાનના હેકરે સમૂહે ભારતીય વેબસાઇટને હેક કરવાના કર્યા પ્રયાસ. ભારતીય સાયબર સુરક્ષા એજન્સીઓએ હુમલાના પ્રયાસને નિષ્ક્રિય કર્યો. કહ્યું, આ સાયબર એટેક પાકિસ્તાનની હતાશા ભરેલી માનસિકતાનું પ્રતિબિંબ. મહેસાણાના વિજાપુરમાં સરકારી અનાજનો મોટો જથ્થો પકડાયો. 29,000 કિલો ચોખા અને 10,000 કિલો ઘઉંનો જથ્થો ગેરકાયદેસર રીતે ફ્લોર મિલમાં લઈ જતા પહેલા પકડાયો. વિજાપુર મામલતદારની પુરવઠા ટીમે હાથ ધરી આગળની કાર્યવાહી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. વરસાદને પગલે ઉત્તર ભારતમાં ગગડ્યો ગરમીનો પારો. તો રાજ્યમાં ગરમીનો કેર યથાવત. 43.5 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર. તો આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી. તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સાંજે 7:30 કલાકેથી રમાશે મેચ. 12 પોઈન્ટ સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે, તો હૈદરાબાદ 6 પોઈન્ટ સાથે 9મા સ્થાને.